ના પગલે સુરતમાં રેડ એલર્ટ છે ત્યારે આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ કરી છે અપીલ ઇમરજન્સી વગર લોકો ઘરની બહાર ન નીકળે આ પ્રકારની અપીલ તેમણે કરી છે પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં ટીમ તૈનાત રાખી દેવાઈ છે બોટ સાથે ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરી દેવાઈ છે કામરેજ મામલતદાર કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે આરોગ્ય પ્રધાને જનતાને કહ્યું છે કે એબીસી મોલ સ્થિત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તા ઇમરજન્સી સહાય માટે ઉપલબ્ધ છે। દરેક મિત્રોને વિનંતી કરું છું કે મગો, સણિયા, યોગી ચોક, પૂણા, કારગિલ ચોક થી આગળ મહાવીર ચોક, સીમાડા, સરથાણા અને કઠોદરા આ બધી જ જગ્યા પર પાણી જ્યાં ખાડી છે લક્ષ્મણનગર વગેરે ત્યાં બધા જ કોઈ એમને ઓળંગે નહીં અથવા તો ત્યાં જાય નહીં। સીમાડા એક કોર્પોરેશનના ફાયર જવાનો અને બોટ રાખવામાં આવી છે, ટ્રેક્ટર પણ ત્યાં રાખવામાં આવ્યું। એ જ રીતે વ્રજ ચોક પણ આ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે અને કઠોદરા સ્કૂલ પાસે બોટ અને જવાનો તૈનાત કરવામાં આવ્યા છે।